સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર માટે ખેડૂતો વલખા મારતા જોવા મળ્યા છે। મોરબી બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોના ખેતરોની કિંમતી જમીનો કપાઈ અને જેનો આજ દિન સુધી વળતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નર્મદાની કેનાલોમાં વઢવાણ ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતોની કિંમતી જમીનો કપાઈ ચૂકી છે, જેનું વળતર આજ દિન સુધી ખેડૂતોને નથી મળ્યું। ત્યારે ખેડૂતોએ ગાંધીનગર જઈ અને આત્મહત્યા કરી લેવાની તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે। મારી આખું ખેતર કેનાલમાં ગયું છે અને સર્વેમાં 558 તો હવે અમારા મરવાના દિવસો આવ્યા, આપઘાત કરવાના દિવસો આવ્યા, ભાઈ છોકરા ખવડાવું શું? સરકારે રૂપિયા આપ્યો નથી તો હવે એના માટે પગલા શું ભરવા? સરકાર ઉપર કોઈ જવાબ આપતી નથી। ગાંધીનગર કર્યું, વડાપ્રધાન કર્યું, બધે કર્યું, આવીને બધા વયા જાય, ધારાસભ્ય આવે, સંસદ સભ્ય આવે, કરશું કરશું કરશું। આટલો ટાઈમ ગયો કે 30 વર્ષ થયા, હજી કઈક એનો નિવેડો આવ્યો નથી તો અમારે ભાઈ છોકરા ખવડાવું શું? મારું વળતર 2 વર્ષથી મંજૂર થયેલ છે, પણ સરકારે હજી સુધી કોઈ પગલાં લીધેલ નથી। ભ્રષ્ટાચારમાં બહુ થયેલો છે। કાળી માટી નાખી, નીચે કાળી માટી નાખી છે, ઉપર ફેન્સિંગ કર્યું છે, એટલું જ છે। આમાં બહુ ભ્રષ્ટાચાર ચાલે છે। કેટલું વળતર તમારું પાસ થયું નથી? વળતર અમારું 43 લાખ પાસ થયેલ છે। મારી જમીન આમાં 30 વીઘા થયેલ છે, તો એનું વળતર મળેલ નથી। કેસ ચાલુ છે, કેસ મંજૂર થયેલો છે, પણ એમાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। ભાઈ બાબુભાઈ માલિકિયા, મારી કેનલમાં જમીન કપાણી છે પણ પૈસા કઈ મળ્યા નથી હજી લગી, અને જમીન એમની પડતર પડી છે ખાલી, અને પાણી પણ આપતા નથી। કઈ બ્રાન્ચ તમારી ખેતરમાંથી પસાર? મોરબી શાખા ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત 3 ઠેકાણે કરી પણ